નમસ્કાર મિત્રો, આજે હું તમને અમારી કોલેજમાં એક શિબિર થઈ હતી. શિબિરનું નામ હતું કેળવણી. તેના વિશે હું વાત કરીશ. તેમાં અમને સમજાવવામાં આવ્યું મુખ્ય 4 મુદ્દાઓ પર અમારી ક્લાસમાં ચર્ચા થઈ હતી. પહેલું હતું કેળવણીના પાયાનું શિક્ષણ, બીજું હતું કેળવણીના ઉદ્દેશ્યો કેવા હોવા જોઈએ, પછી પોતાની સ્વપ્નની શાળા કેવી હોવી જોઈએ, એક વિદ્યાર્થીનું મૂલ્યાંકન કેવું હોવું જોઈએ. આ મુખ્ય 4 મુદ્દાઓ પર અમારી ચર્ચા થઈ હતી. તેમાંથી મને ખૂબ જ મુદ્દો ગમ્યો તે હતો કેળવણીના પાયાના ઉદ્દેશ્યો, જેમાં મને સમજવા મળ્યું કે ભેદભાવ વગરનું શિક્ષણ, વિદ્યાર્થી પર કોઈ પ્રેશર ન હોવું જોઈએ. શિક્ષણ એવું હોવું જોઈએ કે જેનાથી વિદ્યાર્થી શિક્ષિત થઈ તેને સંતોષ પ્રાપ્ત થાય, ન કે તે કોઈ દબાણનું અનુભવ કરે. વિદ્યાર્થીમાં પરિવર્તન આવવું જોઈએ, તેની સુષુપ્ત શક્તિઓ જાગૃત થવી જોઈએ. જે આપણી શિક્ષણ પદ્ધતિ છે તેમાં પણ ખૂબ જ અત્યારે પરિવર્તન લાવવાની જરૂર છે. આખી શિક્ષણ પદ્ધતિ છે તેને બદલવાની જરૂર છે. શિક્ષિત કરવાની પદ્ધતિને ખૂબ જ બદલવાની જરૂર છે. મને શીખવા મળ્યું કે સા વિદ્યા વિમુક્તે, એટલે શિક્ષણ એવું આપો કે જે વિદ્યાર્થીને બધા જ બંધનોમાંથી મુક્ત કરે. અહીંયા બંધનોનો મતલબ એ હોય છે કે વિદ્યાર્થીની જે મર્યાદા રહેલી છે તેમાંથી તેને મુક્ત કરે અને તેનું યોગ્ય ઘડતર કરે, તેનું ચારિત્ર નિર્માણ કરે. અહીંયા આનો મતલબ છે. પછી છે માણસમાં રહેલી આંતરિક શક્તિઓનું પ્રગટીકરણ, જે કે મેં તમને આગળ ચર્ચા કરી હતી કે કેમ ખૂબ જ જરૂરી છે, જેથી વ્યક્તિ સર્જનાત્મક બને, તે પોતે વિકસિત થઈ બીજાને પણ વિકસાવે. પછી છે વિદ્યાર્થીની શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓનો સાત્વિક રીતે વિકાસ થાય. પછી છે ત્રિગુણાત્મક વિકાસ, જીવનનું સત્ય જાણવું અને કઈ રીતે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો. આત્મનિર્ભરતા એટલે સ્વાવલંબી બનવું, પોતાના કામ પોતે કરવા, ન કે બીજા પર નિર્ભર રહેવું, એટલે કે બીજાના પર નિર્ભર ન રહેવું. વિચારશીલ બનવું અને સાત્વિક બનવું. યોગ્ય વિચારણા કેવી હોવી જોઈએ. એક વ્યક્તિમાં લોજિકલ થિંકિંગ, જે આપણે કહીએ છીએ તાર્કિક વિચારણા હોવી જોઈએ, જે કે કોઈ બીજાના આવરણમાં ના આવી જાય, ખોટું થતું હોય ત્યાં તેની અવાજ ઉઠાઈ શકે તેવું હોવું જોઈએ. પછી જે ઘડતર અને ઉઘડતર, એ વિદ્યાર્થીનું કેવું થવું જોઈએ. સમાજ સાથે જીવન કઈ રીતે જીવવું, એટલે કે સહકાર ભાવનાથી કઈ રીતે રહેવું. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ તણાવમાં રહે છે. વ્યક્તિત્વ વિકાસ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી, તો એ કઈ રીતે કરી શકાય. આત્મચિંતન એ એક વિદ્યાર્થીનો ગુણ છે, જેથી તે પોતામાં રહેલી મર્યાદાઓ અને ભૂલોને સુધારી શકે. સમાજમાં સહકાર ભાવનાથી કેમ, જે મેં આગળ વાત કરી હતી. માનવીની સર્વોચ્ચ અવસ્થાએ પહોંચવું, તો માનવીની સર્વોચ્ચ અવસ્થાએ પહોંચવું એટલે કે શું? તો કંઈ નવું સર્જન કરવું, કંઈ નવું સર્જન કરવાની શક્તિ, જેને આપણે કહીએ વ્યક્તિગત હિત, સામાજિક હિત, દિવ્ય ચેતનાનો વિકાસ કરવો. જ્ઞાનને ખાલી પરીક્ષા પૂરતું જ નહીં, પણ તેને જીવનમાં પણ ઉતારવું. અને સમાજ અને માણસ વચ્ચે એક સંતુલન ક્રિએટ કરવું. આ અમને તે શિબિરમાં શીખવા મળ્યું હતું. તો મિત્રો, આવા નવા વિડીયોઝ માટે મારી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.